હેપી બર્થડે. આજે મમ્મી એવા હે બે ગયા જો છે જોવા જો માપે છે એક ગમતા નથી એના બે એક હાઈરા કપલિયામ જેમ ત્રોફો ના પીતા એની જેમ પીવો. મારા બૂટ કેમ હાચવે છે. હાલો ઘર જોવે છે. કોનું પાર્સલ આવ્યું? અમે જ કઈ નથી મગજ જોજો ધ્યાનથી યાર. ઈ કે નામ તમારું છે કોક સબસ્ક્રાઇબર એ નથી મોકલ્યું ને ક્યાં ન્યા તો ક્યાં મોકલે રાજકોટ નું એડ્રેસ તો ન ખબર હોય. ખોલ જોઈ કોણે મોકલેલું છે શું ખબર છે કોકે ગિફ્ટ મોકલાવી લાગે છે. હા ઉતારો તો વિડિયો કઈ હે નહીં ને વિડિયો શું છે? આવ લાગે નથી હે શું છે? બ્લેન્ડર શું છે? હેન્ડ બ્લેન્ડર વાહ કેને મોકલ્યું હોય? યા બે મોકલ્યું છે કેતા નથી પણ ઠીક આ બે મોકલ્યો. હેપી બર્થડે. હેપી બર્થડે. વાહ તારે લેવું તો ના આવું ચાર્જિંગ વાળું એટલે કાપ દબાવજે હાલે હે કે હા. તો ખાઈ ખદોડીને તૈયાર થઈને નીકળી પડ્યા જો પાછું ખર્ચો કરાવવા શોપિંગ કરવા લઈ જાય છે. હાય ગાઈસ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો બપોર જમીન બહાર નીકળી ગયા છીએ અને ત્યાં જાય છે ગુરુકુલ રોડે શોપિંગ માટે. કોકે રોજ શોપિંગ જ કરતા હોય. ફરવા જવાનું છે એના માટે શોપિંગ હાલે છે. આજે મમ્મી એવા હે બે ગયા જો ત્રણેય જાય છે. મારા શૂઝ લેવાના છે અને બીજું શું લેવાનું અને વીગ લેવી છે. સારું હાલો. પપ્પા અડાલત ગયા છે તે આવશે 4:30 કેમ આવશે. અત્યારે 2 થયા છે 2:30. તો આવે પછી આપણે કદાચ ફ્લાવર શો માં જવાનું છે નક્કી નથી હજી. તો હાલો હાલ્યો મેડમ લોક કરો. તો અહીંયા પહોંચી ગયા ને આ ચા જો ચા અહીંયાથી જયદીપના શૂઝ ધોવાના છે આગળ પી લઈ એટલે જઈએ શૂઝ ધોવા છે જોવા જો માપે છે એક ગમતા નથી એના જો એટલા બધા શૂઝ તો એક થોડાક ગઈમાં એવું નથી કે કઈ 100% ગઈમાં હોય. 80% ગઈમાં 1700 રૂપિયા ને એવું મોંઘા હતા. તો હા સામે જાય પગારખા બજારમાં કઈ ગમતા નથી આખામાં આવ્યા તો એ બોલો. શૂઝ ની ખરીદી થઈ ગઈ છે આપણી. મન્ના ભાઈ સીતાવળ બહુ નવા શેક જોઈ શેક કઈક સરસ લાગી છે. જ્યુસ જોવે છે બે એક હાઈરા કપલિયામ જેમ ત્રોફો ના પીતા એની જેમ પીવો. કેવું છે? મેંગો શેક પીવે છે ને પછી આપણે પફ મગાવવાનું છે. ના ઉભી કહી દઈ તો તારે પીવાનું છે. સારું છે વાંધો ને ચમન જ્યુસ જેવું. હાલો હવે આલુ પફ આવી ગયા. હાલો દાબવા માંડો. આ હે ને નીચે મૂક દે કોઈ નહીં અડે. મારા બૂટ કેમ હાચવે છે. કોઈ નહીં લઈને ભાગી જાય. હાલો હા ટ્રાય તો કર તું. સુઈ જાય. હાલો ત્રોફો પીન મલાયું ખાઈ છે. પછી જવાનું છે ઘરે. પછી પપ્પા આવી જાય એટલે ખબર નહીં ત્યાંથી શું પ્લાન થાય. લો ગાર્ડન કે પછી બીજું કયું હતું? ફ્લાવર શો કે આ જોઈએ હાલો. ઘરે આવીને નાસ્તા પાણી કર્યા ચા પાણી. હવે બહાર જાય છે મકાન જોવા. હાલો આવા દે સાહેબ ગાડી કાઢે છે. પપ્પા આવી ગયા અડાલત થી.
પેલા આ જોઈ હાલો ઘર જોવે હે અમે પેલા આ જોઈ ગયા હતા ને એમાં બે તો હાલે ને એમ નહીં આ બધી આપણી જ રીતે કરવું પડે વોશિંગ મશીન ને બધું ઘર જોઈ લીધા ને હવે જમવા આવ્યા છીએ ફરી કઈ જમવા આવ્યા છીએ બધાય શું મગાવ્યું છે દાલ બાટી અહીંયા ઓળો ને રોટલી ઓળો રોટલી દાલ બાટી આ અમે ચારેય દાલ બાટી વાળા આ બે વાળી બે ખા દૂધ પાકમાં બધે લાવો લે આવે બતાવી પપ્પા એક્શન આવી તમારે એવું કરવું જોઈએ કા ટેસ્ટ તો લેવો જોઈએ તમે લેતા નથી ના એ ચીજ ના ખાય તો એમાં લબન તો ના એમાં તમે લ્યો છો એમાં ઈ નથી લેતા ચીજ વાળું તો ઘી વાળું એમાં લબન મેગી માં નથી લેતા હાલો ડોલમાં દાળ જમવાનું આવી ગયું છે દાલ બાટી ડોલમાં દાળ છાશ એક્સ્ટ્રા જોઈ તમારે આપણે નથી જોતી ને અત્યારે હાલો બધા જમી લઈને પપ્પાનો ઓળો ને રોટલી આવી ગયા આ બે માં જો એક હાથે આમ ને એક હાથે અહીંયા હાલો જમી લીધું ને હવે મુખવાસમાં ફૂડ બોલાવે છે એક જો આજે મોટા અચ્છા લીંબુ ખાધું મોઢામાં હાથમાં છે ગુજરાતીઓ મુખવાસમાં ફૂડ જ બોલાવી દે દેવાંગી અહીંયા સૂઈ ગઈ ને અમે થોડીક વાર બેઠા અને વાતો થઈને બાકી હું એડિટિંગ ઉપર બેસી ગયો ને હું એડિટિંગ કરીને સૂઈશ કેમ કે કાલે પાછું ટાઈમ નહીં મળે એડિટિંગનું સારું ચાલો તો જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગાઈઝ